નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, તેનો પાઠ 2 જે દ્વિતીય સત્રમાં આવે છે, તેનું નામ છે દક્ષિણ પાદમ। તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 6 પસંદ કરી વિષય સંસ્કૃત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ। તે પ્રથમ એક ખાસ સૂચના કે મિત્રો, આ અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ જવાબ આપવામાં આવી રહ્યા છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન આપવામાં આવી રહ્યા છે। તમને જાતે આવડે તો જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે। આ ફક્ત સોલ્યુશન પૂરતો જ વિડીયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે। સૌપ્રથમ પ્રશ્ન 1 શબ્દોનું અનુલેખન કરવાનો છે। તેનો મતલબ અહીંયા જે 10 શબ્દો આપેલા છે જે સંસ્કૃતમાં છે, તેવી જ રીતે બાજુની ખાલી જગ્યામાં તમારે તે જોઈને તેનું લખવાનું છે। તો દક્ષિણ પાદમ, બીજું છે પુરસ્કુરુ, ત્રીજું ભ્રામ્ય, ચોથું પૃષ્ઠમ, પાંચમું દક્ષિણ હસ્તમ, છઠ્ઠું ગોલાકારમ, સાતમું સ્વયમ, આઠમું હસ્તદ્રવ્યમ, નવમું છે સર્વાન્મન અને 10મું છે મિલિત્વા। પ્રશ્ન 2 નીચેના શબ્દોમાંથી તમારા શિક્ષક જે શબ્દો બોલે તે મુજબ અભિનય કરવાનો છે। તેમાં પહેલું છે દક્ષિણ પાદમ પુરસ્કુરુ, બીજું છે ગોલાકારમ સ્વયં ભ્રમઃ, ત્રીજું છે વામમ પાદમ કુરુ પૃષ્ઠમ, ચોથું દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ, પાંચમું વામમ હસ્તમ પુરસ્કુરુ, છઠ્ઠું હસ્તદ્વયમ મંદમ મંદમ ભ્રામ્ય, સાતમું છે સર્વાંગ હિ પુરસ્કુરુ, આઠમું સર્વાંગ હિ કુરુ પૃષ્ઠમ, નવમું વિધાન છે સર્વે મિલિત્વા ખેલામહ, 10મું છે સર્વે મિલિત્વા નૃત્યામહ। તો આ તમારા શિક્ષક આડાવડી અથવા લાઇનમાં આ મુજબ શબ્દો બોલશે સંસ્કૃતમાં, તેને તમારે સમજી તે મુજબ તમારે અભિનય કરવાનો છે। પ્રશ્ન 3 ઉદાહરણ અનુસાર શબ્દોમાં ફેરફાર કરીને લખવાનું છે। ઉદાહરણ સૌપ્રથમ જોઈએ તો ખેલમ, તેનું થશે ખેલામી અને ખેલામહ। પહેલું છે પઠ, તો પઠામી પઠામહ। તે જ રીતે ઉદાહરણ મુજબ બીજું વાક્ય બનાવીએ, તેમાં લીખ, તો લીખામી અને લીખામહ। ત્રીજું પા કૌંસમાં પીબહ, તો પીબામી અને પીબામહ। ચોથું છે ચલમ, તો ચલામી ચલામહ। પાંચમું ભ્રમમ, ભ્રમામી અને ભ્રમામહ। તે જ રીતે છઠ્ઠું બનશે નમનું નમામી અને નમામહ। સાતમું ભૂ અથવા તો ભવમ, તો ભવામી અને ભવામહ। અને આઠમું ખાદ, તો ખાદામી અને ખાદામહ। તો આ પ્રમાણે તમારે ઉદાહરણ મુજબ શબ્દોમાં થોડો ફેરફાર કરીને ફરીથી નવા શબ્દો બનાવવાના હતા, જેની અંદર છેલ્લે મી અને મહ, તો પાછળ હ એવું લાગે છે, એટલે કે વિસર્ગ લાગે છે। આ પ્રમાણે તમે લખી શકશો। પ્રશ્ન 4 ઉદાહરણ અનુસાર વાક્ય રચના કરો। ઉદાહરણમાં આપેલું છે ખેલામહ, આ શબ્દ પરથી વાક્ય બનાવવાનું છે, સર્વે મિલિત્વા ખેલામહ। તે જ રીતે પહેલું છે ચલામહ, તો સર્વે મિલિત્વા ચલામહ। બીજું તરામહ, સર્વે મિલિત્વા તરામહ। ત્રીજું નૃત્યામહ, સર્વે મિલિત્વા નૃત્યામહ। ચોથું કુર્દામહ, તો સર્વે મિલિત્વા કુર્દામહ। પાંચમું ગચ્છામહ, સર્વે મિલિત્વા ગચ્છામહ। છઠ્ઠું ગાયામહ, સર્વે મિલિત્વા ગાયામહ। સાતમું પઠામહ, સર્વે મિલિત્વા પઠામહ। અને આઠમું બનશે લીખામહ,
તેના પરથી વાક્ય સંસ્કૃતમાં બનાવવાનું છે. સર્વે મિલિત્વા લિખામહ. પ્રશ્ન 5. આપેલા વાક્યોને કાવ્યના આધારે સંસ્કૃતમાં લખવાનું છે. તો જમણો પગ પાછળ કરો તો તેનું સંસ્કૃતમાં વાક્ય બનશે દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ. પૃષ્ઠમ એટલે પાછળ, કુરુ એટલે કરો, દક્ષિણ પાદ એટલે કે જમણો પગ. પોતે ગોળાકાર ભ્રમણ કરો તો ગોલાકારમ સ્વયં ભ્રમઃ. ત્રીજું ડાબો પગ આગળ કરો, વામમ પાદમ પુરુષકુરુ. ચોથું બંને હાથ પાછળ કરો, હસ્તદ્વયમ કુરુ પૃષ્ઠમ. પાંચમું જમણો હાથ આગળ કરો, દક્ષિણ હસ્ત પુરસ્કુરુ. આ પ્રમાણે તમારે સંસ્કૃતમાં બનાવવાનું છે. પ્રશ્ન 6. આપેલ પદ્યની પૂર્તિ કરો. એટલે કે જે કવિતા છે અથવા જે પદ્ય આપેલું છે તે થોડું અધૂરું છે. શરૂઆતના 2 થી 3 શબ્દો આપેલા છે, તેને પાઠ્યપુસ્તકની અંદર જે પદ્ય આપેલું છે તેના આધારે પૂર્ણ કરવાનું છે. પહેલું છે વામમ પાદમ પુરુષકુરુ, તો વામમ પાદમ કુરુ પૃષ્ઠમ. બીજું છે દક્ષિણ હસ્તમ પુરુષકુરુ, તો દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ. ત્રીજું છે હસ્તદ્રવ્યમ પુરુષકુરુ, હસ્તદ્રવ્યમ કુરુ પૃષ્ઠમ. તે જ રીતે ચોથું બનશે સર્વાંગ હિ પુરુષકુરુ, સર્વાંગમ હિ કુરુ પૃષ્ઠમ. અને પાંચમું અને છેલ્લું બને છે સર્વે મિલિત્વા ખેલામહ, તો સર્વે મિલિત્વા ગાયામહ. આ રીતે પદ્યની પૂર્તિ કરવાની છે. મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી. જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે, જો તેમને એપ્લિકેશનનું વર્ઝન અપડેટ ના કર્યું હોય તો પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા નમ્ર વિનંતી છે. અપડેટેડ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.